હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. ઘણી વખત તો એટલો થાક લાગ્યો હોય એટલે સાંજના જમવામાં કંઈ વધારે બનાવવાની ઈચ્છા બિલકુલ નથી થતી. ત્યારે હું બહારથી મંગાવવાને બદલે હંમેશા ઝટપટ અને ખાવામાં ટેસ્ટી એવી આ રેસીપી બનાવી લઉં. અને ખાસ તો મને સારી એટલા માટે આ લાગે છે કે ઇન્સ્ટન્ટ બને છે, અગાઉ કોઈ તૈયારી વગર, અને ઘરની વસ્તુથી જ બને છે, છતાં સ્વાદ અલગ અને નાના મોટા બંનેને પસંદ આવે ને તેવો આવે છે. તો અલગ અલગ કાંઈ કોઈ માટે બનાવવું નહીં પડે, ઓછી મહેનતે ઘરના બધા ખુશ. તો એકદમ ઇઝી અને ટેસ્ટી વાળી રેસીપી ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌપ્રથમ આપણે અહીંયા એક મીડિયમ સાઇઝનું કાચું બટેટું લીધું છે. તો બટેટું છે એટલે બાળકોને તો આ રેસીપી પસંદ આવવાની જ છે, અને સ્વાદ આનો એટલો જોરદાર છે કે મોટા પણ માંગીને ખાશે. તો અહીંયા શું કરશું, બટેટું છે એ આપણે મીડિયમ સાઇઝનું જ લીધું છે, તો એની ઉપરની છાલ હટાવી લઈએ અને આપણે બટેટાને છે એ ખમણવાનું છે. આપણે અહીંયા કોઈ બટેટાને બાફવાની કે વધારે ઝંઝટ કરવાની જરૂર નથી રહેતી. તો જો અહીંયા બટેટાની છાલ હટાવી આપણે એને મોટા હોલવાળી ખમણીથી એનું જે લાંબુ ખમણ નીકળે ને એ રીતે આપણે એને ખમણી લેવાનું છે. કારણ કે બટેટાના જેટલું લાંબુ ખમણ નીકળશે એટલો નાસ્તો આપણો એકદમ ક્રિસ્પી અને ખાવામાં ટેસ્ટી બનશે. નાસ્તો છે બિલકુલ આપણે તળવાનો નથી, વધારે તેલ બિલકુલ ઉપયોગમાં નથી આવવાનું, એટલે તમે આને આરામથી અઠવાડિયામાં 2 થી 3 વખત તો બનાવી જ શકો છો. હવે બટેટાનું છીણ છે એને આપણે સરસ એવું વોશ કરી લીધું અને બધું પાણી એનું નિતારી અને આપણે એને સાઈડમાં રાખી દઈએ. અહીંયા આપણે એક મિક્સિંગ બાઉલ લઈ લીધું, એમાં આપણે એક નાનો ટુકડો આદુનો જેને ખમણીને એડ કરવાનો છે. હવે જેટલું તીખું જોવે એ પ્રમાણે લીલા મરચાંના બારીક ટુકડા કરીને આપણે એડ કરી દેવાના છે. અહીંયા આદુ અને મરચાંની પેસ્ટ પણ તમે એડ કરી શકો છો. સાથે એક નાનો ટુકડો કેપ્સિકમનો એને પણ એકદમ બારીક કટ કરીને એડ કરેલો છે, અને એક નાની સાઈઝની ડુંગળી એને પણ આપણે બારીક કટ કરીને એડ કરેલી છે. એક નાનું ગાજર છે એને મેં ખમણીથી ખમણી અને એડ કરેલું છે. આ મેં જે શાકભાજી લીધા એમાંથી કોઈ અવેલેબલ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો. એની જગ્યાએ તમે તમારા ઘરમાં જે પણ શાકભાજી ખવાય છે અથવા તો જે પણ અવેલેબલ છે એનો ઉપયોગ કરી શકો છો. જેમ કે દૂધી છે, ટમેટું છે, કોઈ પણ શાકભાજી તમે લઈ શકો છો. હવે ઘરના રેગ્યુલર મસાલા એડ કરી દીધા, જેમ કે હળદર, લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, હિંગ અને અડધી ચમચી જેટલું કાચું જીરું એડ કરી દઈએ. તો જીરું છે આપણે શેકેલું બિલકુલ યુઝ નથી કરવાનું, જીરું આપણે કાચું જ લેવાનું છે. અને જીરાની ફ્લેવર આમાં ખૂબ સરસ આવે છે, તો થોડું ચડિયાતું પણ તમે લઈ શકો છો. હલકી એવી વરિયાળી એડ કરવી હોય તો પણ એડ કરી શકો છો. હવે આ બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી દઈએ, અને થોડા લીલા ધાણા અત્યારે આપણે એડ કરેલા છે. લીલા ધાણા ન હોય તો એની જગ્યાએ બારીક કટ કરેલા મીઠા લીમડાના પાન એડ કરી શકો છો, જો તમને એની ફ્લેવર પસંદ હોય તો. હવે અહીંયા 1 ચમચી તેલ આપણે ગરમ કરી લીધું, એમાં અડધી ચમચી ચણાની દાળ, અડધી ચમચી અડદની દાળ અને સાથે બારીક કટ કરેલું લસણ એડ કરી દીધું. લસણ છે એની પેસ્ટ પણ એડ કરી શકો છો, પણ બારીક કટ કરેલા લસણનો ટેસ્ટ આમાં ખૂબ સરસ આવે છે. અડધી ચમચી જેટલો સાંભર મસાલો એડ કરી દઈએ, અને આ બધી વસ્તુની હલકી સુગંધ આવે એટલે ગરમ ગરમ તડકો છે આપણે શાકભાજીમાં એડ કરી દેવાનો છે. આપણે જે આ વઘાર કર્યો એના વગર પણ તમે આ નાસ્તો બનાવી શકો છો, પણ વઘાર કરવાના 2 ફાયદા છે. નાનકડી પ્રોસેસ છે પણ ફાયદા 2 છે. જેમ કે આ વઘાર કરવાથી એક તો નાસ્તાનો સ્વાદ અને સુગંધ વધી જશે, અને સાથે જ આપણો નાસ્તો છે એકદમ મોઢામાં મૂકતા ઓગળી જાય એવો બનશે. આપણે ઢોકળા બિલકુલ નથી બનાવતા, તો તમને એવું થતું હશે કે આ ઢોકળા બનાવે છે, તો ઢોકળા બિલકુલ આપણે નથી બનાવવાના. હવે અહીંયા આપણે એમાં છાશ એડ કરેલી છે 1 કપ જેટલી. 1 કપમાંથી 2 ચમચી જેટલી બચાવેલી છે, આગળ જરૂર પડશે તો આપણે એડ કરવાની છે. હવે છાશ છે એને પણ બધી શાકભાજી સાથે સરસ એવી મિક્સ કરી દઈએ, અને અહીંયા મેં અડધો કપ જેટલો ઘઉંનો કકરો લોટ લીધો છે. તો અહીંયા ભાખરી માટેનો જે લોટ આવે છે એ મેં લીધેલો છે. જો એ લોટ અવેલેબલ ન હોય તો એની જગ્યાએ કયો લોટ યુઝ કરવો એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું. હવે જેટલો ભાખરીનો લોટ લીધો એના કરતાં અડધો આપણે ચણાનો લોટ એડ કરવાનો છે. બંને વસ્તુને એકદમ સરસ એવી બધી વસ્તુ સાથે મિક્સ કરી લઈએ. કોઈ પણ જાતના ગાંઠા ન રહેવા જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખશું. હવે અહીંયા આપણે છે લોટ છે એ જે કકરો લોટ લીધો છે એના કરતાં અડધો જ આપણે ચણાનો લોટ લેવાનો છે, એ વાતનું ખાસ ધ્યાન રાખશું. અને જે છાશ આપણે ઉપયોગમાં લીધી એ આપણે થોડી ખાટી હોય એવી લેવાની છે, બને તો જો હોય તો લેવાની, બાકી રેગ્યુલર જે છાશ છે એનો ઉપયોગ પણ તમે કરી શકો છો. હવે બધી વસ્તુ મિક્સ કરી દીધા પછી આપણે જે બટેટા ખમણીને રાખ્યા હતા તે એડ કરી દઈશું.
અને સાથે થોડા મીઠા લીમડાના પાનને બારીક કટ કરીને એડ કરેલા છે મેં. તો જો બટેટા છે એને શરૂઆતમાં એડ નથી કરવાના, કારણ કે બટેટાના લચ્છા છે એ તૂટવા ન જોઈએ. આપણે નાસ્તાને ઉપરથી એકદમ ક્રિસ્પી બનાવવાનો છે અને દેખાવમાં પણ સારો લાગે એટલા માટે બટેટું પાછળથી એડ કરી અને પછી હલકા હાથે એને મિક્સ કરવાનું છે. અને જે મીઠા લીમડાના પાન એડ કર્યા એને પણ વઘારમાં એડ નથી કરવાના. આ રીતે આપણે એને બેટરમાં એડ કરશું તો એનો સ્વાદ એકદમ ઉભરીને આવશે. હવે અહીંયા બધું સરસ એવું મિક્સ થઈ ગયું. તો ખાટી છાશ મેં લીધેલી છે તો અડધી ચમચી જેટલી હું ખાંડ એડ કરું છું. તમે જો નોર્મલ છાશ લેતા હોય તો ખાંડ એડ કરવાની કોઈ જરૂર નહીં રહે. હવે અહીંયા જોઈ શકો છો એક થીક એવું આપણે બેટર બનાવી અને રેડી કરી લીધું છે. કોઈ આપણે સોડા એડ કરવાની જરૂર નથી. આમાં તરત જ આપણે ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવશું. તો એના માટે તવા ઉપર મેં હલકું એવું ઓઇલ લગાવી દીધું. તમે બાળકો માટે બનાવતા હોય તો ઘી પણ લગાવી શકો છો. હવે તવો છે હલકો જ ગરમ થાય એટલે આપણે જે બેટર બનાવ્યું એ આપણે 2 ચમચા જેટલું એમાં એડ કરી દેવાનું છે. અને બેટર કેટલું થીક રાખેલું છે તમે જોઈ શકો છો વિડીયોમાં. બેટર વધારે પાતળું બિલકુલ ન થવું જોઈએ. બેટર પાતળું થશે તો એક તમને જે બેસનના પુડલા બનાવીએ એના જેવો ટેસ્ટ આવવા લાગશે. તો આપણે અહીંયા બેસનના પુડલા બિલકુલ નથી બનાવતા. એક અલગ જ ટેસ્ટ લાવવો છે એના માટે બેટરનું એક તો આપણું ઘટ હોવું ખૂબ જરૂરી છે. અને નાસ્તો છે એ પલટાવવામાં પણ બિલકુલ પ્રોબ્લેમ નથી આવવાનો. તો તમે બિલકુલ ડર રાખ્યા વગર આ નાસ્તો બનાવી શકો છો. હવે ચમચાની મદદથી આ રીતે હલકો હલકો ચમચો ફેરવશો એટલે એક ગોળ એવો શેપ એનો આવી જશે. છતાં તમે સ્પેચ્યુલાની મદદથી આ રીતે એનો સરસ એવો ગોળ શેપ આપી શકો છો. કોઈ પ્રોબ્લેમ જેવું આમાં નથી આવતું. હવે બટેટા પણ કાચા છે, લોટ પણ કાચો છે, છાશ પણ કાચી જ છે. તો આપણે એને ઉપરથી કવર કરી દઈએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને આપણે જે નાસ્તો બનાવ્યો એને થોડો એવો આપણે થીક એટલે કે પરાઠા જેવો બનાવવાનો છે. તો આપણે એને ઉપરથી કવર કરી 1 થી 2 મિનિટ માટે સરસ એવું એને સ્ટીમ થવા દીધું. 1 થી 2 મિનિટ પછી ઉપરની સાઈડ ડ્રાય થઈ ગઈ છે તો આપણે એની ઉપર પણ હલકું એવું ઓઇલ લગાવી લઈએ અને નાસ્તાને આપણે પલટાવવાનો છે. તો જો પલટાવતી વખતે બિલકુલ ઉતાવળ નથી કરવાની, કારણ કે લોટ જેટલા પ્રમાણમાં છે એટલા જ પ્રમાણમાં શાકભાજી અને બટેટું લીધેલું છે. તો નાસ્તો પલટાવવામાં ઉતાવળ કરશો તો તૂટશે. એટલા માટે પ્રોપર નીચેની સાઈડ કૂક થઈ જાય પછી આપણે હળવા હાથે આ રીતે પહેલાં એની કિનારીઓ છે એને છોડાવી અને પલટાવશું. બિલકુલ નાસ્તો નથી તૂટવાનો, આરામથી પલટી જાય છે. તમે જોઈ શકો છો અને કલર ચેક કરી શકો છો તમે નાસ્તાનો. એકદમ જોરદાર આવ્યો છે. જોતાં જ કોઈને ખાવાનું મન થઈ જાય ને એટલો ટેસ્ટી આ નાસ્તો છે. અને સુગંધ પણ બનાવતી વખતે એટલી જોરદાર આવશે ને કે ઘરના બધા ભૂખ વગર પણ કહેવા લાગશે કે હવે જલ્દી જમવાનું આપી દો. તો અહીંયા જોઈ શકો છો હું તમને નજીકથી પણ નાસ્તાનો કલર બતાવું છું. આપણે જે કાચું બટેટું એડ કર્યું એના લીધે આપણો નાસ્તો એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવો બનીને તૈયાર થાય છે. બટેટાનું જાડું છીણ રાખવાનું કારણ એક એ પણ છે કે જો ઘરમાં બાળકો હોય તો બટેટાનું છીણ છે એ મોઢામાં અને ચાવવામાં આવશે તો એને ખૂબ પસંદ આવવાનો છે. તો આ નાસ્તો તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો જો આપણો ગરમા ગરમ નાસ્તો તૈયાર છે. તમે આને ચા સાથે, ચટણી સાથે, કોઈ પણ વસ્તુ સાથે સર્વ કરી શકો છો. તો જો આપણો અહીંયા નાસ્તો બનીને હવે રેડી થઈ ગયો છે. તો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.